નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, જેના દ્વારા મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા 1 લાખ સુધીની લોન એ પર વગર વ્યાજે સરકાર દ્વારા આપવામાં આવે છે. તો તેના વિશે આપણે વાત કરવાના છીએ. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા યોજનાના અને ભરતીના વિડીયો સમયસર મળી રહે છે. તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને 1 લાખની વગર વ્યાજે લોન આપવામાં આવે છે. એટલે કે નવો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની લોન મળશે. મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાતમાં રહેતી મહિલાઓ પોતે આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા મહિલાઓને પોતાનો ધંધો ચાલુ કરવા માટે 1 લાખ સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 24 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રારંભ કરવામાં આવેલો હતો. આ યોજના દ્વારા સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે સહાય આપે છે. સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં રહેતી મહિલાઓને 0% વ્યાજ દરે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025ની શરૂઆત કરવામાં આવેલી હતી. યોજનાના નામની વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના રહેશે. ચાલુ કરનાર ગુજરાત સરકાર છે. અરજદારો ગુજરાતના નાગરિકો હોવો જોઈએ. આ યોજનાનું વર્ષ એટલે કે 2025 રહેશે. જ્યારે ઓફિશિયલ વેબસાઇટ mmuy.gujarat.government.in રહેશે, જ્યાં તેના ઉપર જઈને તમે લોકો એપ્લાય કરી શકો. કેવી રીતે તે આપણે આગળ જાણીશું. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025ના ઉદ્દેશ. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે આર્થિક રીતે નાણાકીય સહાય આપવાનો છે. મહિલાઓ વ્યવસાય માટેની જાગૃતિ કેળવણી પોતાનું જીવન સારું અને પોતે કઈ રીતે કરી શકે તે માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025ના ફાયદા. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025નો મુખ્ય ફાયદો મહિલાઓને 0% વ્યાજ દર પર લોન આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બની શકે તે માટે 1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી મહિલાઓ પોતાનો ધંધો કરી શકે અને નાણાકીય સહાય મળી જાય. મહિલા ઉત્કર્ષ યોજનાની અમલીકરણ પ્રક્રિયા. તો MMUYનું મુખ્ય લક્ષ્ય શહેરી વિસ્તારોમાં રહેતા 50,000 JPEG અને ગ્રામ્ય વિસ્તારમાં 50,000 ચાલુ કરવાનો છે. જૂથમાં 10 મહિલાઓ લાભ લઈ શકે છે. આ 10 મહિલાઓ ગુજરાત સરકાર દ્વારા વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંની સખી મંડળ આ યોજનાનો લાભ લઈ શકે છે. મહિલા ઉત્કર્ષ યોજના 2025ની વિશેષતાઓ. ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025નો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંની સખી મંડળ બનાવનારમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિઓની જરૂરી છે. સખી મંડળ લોકોને આ મળી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનું પ્રમાણપત્ર છે, આવકનું પ્રમાણપત્ર છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ રહેશે. મહિલા ઉત્કર્ષ યોજના 2025નો લાભ કઈ રીતે લઈ શકાય? તો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. ત્યાં ઉપર જઈને ઓનલાઈન અરજી ફોર્મ કરો. ત્યાંથી તમારે ટિક કરી અને તમારી અરજી ફોર્મ ભરવાનું છે. જે વિગતો માગી હોય તે તમારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે અને ભરાઈ ગયા બાદ એક વખત તમારે તેને ચેકઆઉટ કરી લેવાનું છે. અને ત્યાર પછી માગ્યા મુજબ તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે. અને અરજી સબમિટ થઈ ગયા બાદ તેની કોપી અથવા PDF ડાઉનલોડ કરી અને તમારી પાસે સાચવીને રાખવાની છે, જે ભવિષ્યમાં તમને કામ લાગી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મહિલા ઉત્કર્ષ યોજના 2025 એટલે શું? ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેબ્રુઆરી 2020માં 1 વર્ષના ચાલુ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓને 1 લાખ સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. કરેલી એક યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે નાણાકીય સહાય અને આત્મનિર્ભર બનાવવાનો છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 લોન પર વ્યાજદર કેટલો રહેશે? તો મુખ્યમંત્રી ઉત્કર્ષ મહિલા માટે જે છે 0% વ્યાજદર રહેશે. તો આ યોજનાનો તમે આવી રીતે લાભ લઈ શકો છો. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.